પ્રતિશ્રી વિરેન્દ્રસિંહ બી જાડેજા, ધારાસભ્ય શ્રી, રાપર મત વિસ્તાર. આડેસર ગામમાં મીઠાની કંપનીઓ દ્વારા દૂષિત અને ખારું પાણી છોડવાથી ખેતીની જમીન અને ગામની ગામતળમાં નુકસાન થઈ રહ્યું છે તે બાબત સવિનય જય ભારત સાથે આપને જણાવવાનું કે આડેસર ગામમાં આવેલી મીઠાની 3 મોટી કંપનીઓના કારણે આડેસર ગામમાં ખેતીલાયક જમીનોમાં આ મીઠાની કંપની દ્વારા ફોડવામાં આવતું ક્ષારયુક્ત દૂષિત અને એસિડ જેવું પાણી ખેતરોમાં જતા ખેતરોના મોલ બળી જાય છે અને ખેતરો પણ ખેતીલાયક રહ્યા નથી. આ સ્થિતિ ધીમે ધીમે ખૂબ જ વિકટ બનતી જાય છે. આ પાણી ખેતીની જમીન ઉપરાંત ગામના મુખ્ય 2 તળાવો ડીંગવાર અને વર્ણોસરીને પણ ખારી કરીએ છીએ. તે ઉપરાંત આડેસર ગામના 4 મોટા ડેમમાં પણ આ પાણી આડેસરના ચરિયાણ તળાવ એવા સરાણમાંથી જઈ રહ્યું છે અને તેના હિસાબે પશુઓનો કુદરતી ચારો પણ નખ થઈ રહ્યો છે અને ચરિયાણમાંથી આડેસરના 4 મુખ્ય ડેમમાં આ પાણી જતું હોવાથી ડેમના પાણી પણ ખારા થઈ રહ્યા છે, જેથી કરીને આડેસરના ખેડૂતો અને લોકો ત્રાહિમામ પોકાઈ ચૂક્યા છે. જેથી અમો નીચે સહી કરનાર આડેસર ગામના જાગૃત નાગરિકોની આપને નમ્ર અરજ છે કે આ બાબતે કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી આડેસરના ખેડૂતો અને ગ્રામજનોને આ કપરી પરિસ્થિતિમાંથી મુક્ત કરાવી ન્યાય અપાવે. પ્રતિશ્રી વિરેન્દ્રસિંહ બી જાડેજા, ધારાસભ્ય શ્રી, રાપર મત વિસ્તાર. આડેસર ગામમાં મીઠાની કંપનીઓ દ્વારા દૂષિત અને ખારું પાણી છોડવાથી ખેતીની જમીન અને ગામની ગામતળમાં નુકસાન થઈ રહ્યું છે તે બાબત સવિનય જય ભારત સાથે આપને જણાવવાનું કે આડેસર ગામમાં આવેલી મીઠાની 3 મોટી કંપનીઓના કારણે આડેસર ગામમાં ખેતીલાયક જમીનોમાં આ મીઠાની કંપની દ્વારા ફોડવામાં આવતું ક્ષારયુક્ત દૂષિત અને એસિડ જેવું પાણી ખેતરોમાં જતા ખેતરોના મોલ બળી જાય છે અને ખેતરો પણ ખેતીલાયક રહ્યા નથી. આ સ્થિતિ ધીમે ધીમે ખૂબ જ વિકટ બનતી જાય છે. આ પાણી ખેતીની જમીન ઉપરાંત ગામના મુખ્ય 2 તળાવો ડીંગવાર અને વર્ણોસરીને પણ ખારી કરીએ છીએ. તે ઉપરાંત આડેસર ગામના 4 મોટા ડેમમાં પણ આ પાણી આડેસરના ચરિયાણ તળાવ એવા સરાણમાંથી જઈ રહ્યું છે અને તેના હિસાબે પશુઓનો કુદરતી ચારો પણ નખ થઈ રહ્યો છે અને ચરિયાણમાંથી આડેસરના 4 મુખ્ય ડેમમાં આ પાણી જતું હોવાથી ડેમના પાણી પણ ખારા થઈ રહ્યા છે, જેથી કરીને આડેસરના ખેડૂતો અને લોકો ત્રાહિમામ પોકાઈ ચૂક્યા છે. જેથી અમો નીચે સહી કરનાર આડેસર ગામના જાગૃત નાગરિકોની આપને નમ્ર અરજ છે કે આ બાબતે કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી આડેસરના ખેડૂતો અને ગ્રામજનોને આ કપરી પરિસ્થિતિમાંથી મુક્ત કરાવી ન્યાય અપાવે.
આપનું નામ? મારું નામ હિંગોરજા મોસીમ ફકીર મોહમ્મદ. હા. અને તમને શું તકલીફ હતી? અમને તકલીફ એ છે કે અમે બસ સ્ટેશનથી કરીને અમારા ફરિયા સુધી છે ને હા. આમ સાફ સફાઈથી નથી પહોંચી શકતા. હા. અમારા જ રસ્તા ઉપર ચાલુ હોય ને તો અમને તકલીફ પડે છે. કેમ કે એક તો કંપનીનું પાણી આવે છે ચોમાસાની સિઝનમાં, એનાથી અમને તકલીફ થાય છે. અને બીજું અમારા ફરિયાથી આગળ, અમારા વાસથી આગળ છે ફૂલવાડી વાસ, ત્યાંથી પણ 1-2 શેરીઓનું પાણી આવે છે. અમે ઘણી વખત રજૂઆત કરેલી છે, પણ કોઈ લોકો કાંઈ એનું કાન દેતા નથી અને પાણી પોતપોતાના ઘરનું બંધ કરતા નથી. એટલે અમારું કેવું એ જ થાય છે, અમે કોઈનું દિલ દુખાવા કે કોઈ માથે નથી બોલતા, પણ અમને તકલીફ એક જ છે કે અમારા ફરિયામાં પાણી બંધ થઈ જવું જોઈએ. અમારા રસ્તા ઉપર અમને હાલવામાં તકલીફ ન થવી જોઈએ. અમારા સ્કૂલે જતા બાળકો, અમારા આંગણવાડીએ બાલ મંદિરે જતા બાળકો, એમને પણ તકલીફ પડે છે. કેવી રીતે આવે, કેવી રીતે જાય, કીચડવાળા થઈને આવે, કપડાં ખરાબ કરીને આવે, સ્કૂલમાંથી પાછા મોકલી દે કે તમારા કીચડવાળા કપડાં છે તમે કપડાં ચેન્જ કરીને આવો. બસ આટલું જ કેવું છે મારું. આપનું નામ? મુસ્તુફા કાસમ જસાણી, આડેસર. શું તકલીફ હતી તમારી? અમારી તકલીફ એ છે કે આડેસરમાં આજથી 20 થી 25 વર્ષ થયા કંપની આવી છે બીઠાની. એનું પાણી ચારે દિશામાં ગામને બહુ તકલીફ પડે છે કે મીઠું પાણી વધ્યું નથી અને ગામના મકાનને અમુક પડવા લાગ્યા છે, બરોબર. એના કારણે પાણી બંધ કરે મહેરબાની કરી, બહુ સારું. અને ઢોરા ક્યાંય પીએ એવું તલાવમાં પાણી નથી વધ્યું, મીઠું પાણી વધ્યું નથી, તો એના કારણે ઢોરાને તકલીફ પડે છે, માણસોને તકલીફ પડશે અને મચ્છર બોરા પેદા થઈ ગયા છે. તમે રજૂઆત કરી હતી કે? રજૂઆત તો પેલા કરીએ છીએ લોકોએ, પણ કોઈ રજૂઆત સાંભળી નથી હજી સુધી. 25 થી 30 વર્ષ થયા એમને છે તકલીફ. આપનું નામ? મારું નામ પોપટભાઈ કમાભાઈ છે. અમારે આ મીઠાના પાણી આવે છે અને બાળકોને નિશાળમાં તમે જોઈ શકો છો કેવી આવવા જવાની તકલીફ પડે અને ચારે બાજુ ખાર ઉભરાય છે. અમારે મકાનમાં ખાર ઉભરાય છે અને આ મેઇન રસ્તો તમે જુઓ તો ભંગેરાનો છે. ચારે બાજુ તમે જોઈ શકો છો કેવું હાલત છે અમારી, બરાબર છે. તો જેથી કરીને આનો નિકાલ આવે તો સારું. અમે કોઈનો વિરોધ નથી કરતા, પણ આ નિકાલ લાવો તો સારું, બરાબર. આપનું નામ? મારું નામ ફકીર મોહમ્મદ ઉમર હિંગોરજા. ફૂલવાડીથી કરી નદીવાસથી કરી સરાણ સુધી ખારું પાણી અને મીઠું પાણી બે બહાર નીકળે. ગટરની યોજના છે, તે છતાં ગટરના ઠાકડા બંધ પડેલા અમુક જગ્યાએ. તો આના વિશે કાંક સરકાર યા તો પંચાયત કાંક ઘટતું કરે, એ બદલ નમ્ર વિનંતી છે.